આ ધંધો કરે ને અમુક મારા રિલેશન વાળાને નથી ગમતું. મારે અંદર અંદર નથી તો બી મેં કર્યો. મારે ખરાબ કામ નથી કરું, મહેનત કરીને બનાવું છું. બસ આ વસ્તુ કોક સમજે તો થાય ને. લસણ વગરની ખાલી પાવ શેકી કાઢવાનો. ગ્રીન ચટણીમાં લસણ નથી આવતું. ખાલી ધાણા મરચાની ચટણી હોય છે? હા, ધાણા મરચા ફુદીનો. ઓકે. મારી હાવ જૂની લારી નાની જ હતી. વરસ પછી મેં જૂની લારીમાં કર્યું, સારું ચાલ્યું એટલે મેં પૈસાથી મેં નવી લારી કરી. 9,000 રૂપિયા ખર્ચે લારી નવી બનાવી. શું નામ તમારું? મનીષાબેન. વડાપાવ દાબેલી ને ભેળ. વડાપાવ દાબેલી અને ભેળ કેટલા ટાઈમથી ચાલુ છે? વરસ થઈ ગયું. વડાપાવ કેવા બોમ્બે સ્ટાઇલ બનાવો છો કે બોમ્બે વડાપાવ? સરસ. કચ્છી દાબેલી. કચ્છી દાબેલી. હા. મસાલો કચ્છવાળો છે? મગાવો છો કે? મારા માસીનો છોકરો જ રહે છે. અચ્છા, રિલેટિવ જ રહેતા હોય તો રેગ્યુલર મગાવી શકાય. વડાપાઉં શું ભાવ હોય છે? 20 રૂપિયા. એક વર્ષથી ચાલુ કર્યું તો એક વર્ષ પહેલા શું કરતા હતા? ઘરે જ? ત્યારથી તમે એકલા હાથે જ સંભાળો છો બધું? મરચાનો કોઈ ચાર્જ હોય છે અલગથી? જેટલા જોઈએ એટલા. જેટલા જોઈએ એટલા? ચટણી બધું જાતે જ બનાવો છો? બધું જાતે. અચ્છા. દાબેલી. પ્યાજ નથી નાખતી. હા. ઘરવાળો કંપનીમાં જાય છે, મોટો છોકરો ગેરેજ છે. ઓહો હો. નાનો BSc નર્સિંગ કરે છે. તેમ છતાં તમે પણ? હા, અને આ મારા ભાઈની છોકરી, આની મમ્મી નથી, હું રાખું છું એને. ભત્રીજી છે ભાઈની છોકરી. એ બી સવારે સ્કૂલ જાય, હાંજના ટાઈમ મને હેલ્પ કરાવે છે. સરસ. ઓલરેડી 6 જણા છીએ ઘરમાં. હા. 2 મારા છોકરા, અમે 4 જણા, અને એના પપ્પા ને છોકરી. હા. અચ્છા. 6 જણાનું બધાનું મતલબ કરવાનું. અને ધંધો બી કરવાનો. અરે જમવાનું ને પછી બનાવવાનું ને બધું. સવારમાં વહેલું ઉઠવાનું, 5 વાગે ઉઠવાનું. ઓહો, તમારા ઘરે તો બધાને ઘણું બધું શીખવું જોઈએ એવું છે. બધાના ટિફિનો, ખાલી હું 2 જ જણા ખાવા વાળા ઘરે. બધા ટિફિનો હાટું આપેલું. એક નાનો BSc નર્સિંગ કરે છે ગાંધીનગર. અચ્છા. એકને ધંધો કરી આપ્યો છે. મોટાને ભણવાનું ઓછું હતું, એને દુકાન કરી આપી. ટામેટા આવશે, ગ્રીન ચટણી આવશે, ખાટી મીઠી ચટણી આવશે. ઘણા સ્વામિનારાયણ વાળા આવે છે ને, એટલે આ ગ્રીન ચટણી હું લસણ નથી નાખતી. અચ્છા. ખાટી મીઠી ચટણી, ખજૂર ગોળની. ખજૂર ને ગોળની. પૂછીને ગયા 10 વાળી દાબેલી નથી. બટાકા 60 રૂપિયા કિલો છે. સાચી વાત. આપણે બધું કરીએ પણ એ પ્રમાણે એ લોકો પૈસા નથી આપતા ને ભાઈ. અત્યારે કેટલી 20 છે ને દાબેલી? 20 રૂપિયા. દાબેલી ના 15 રૂપિયા, વડાપાવ ના ભેળ ના 20 રૂપિયા. પબ્લિક ના હિસાબે આપણે એવું બનાવવું પડે બધું. આ થઈ ગઈ ભેળ, દાબેલી અને આ વડાપાઉં સાથે અનલિમિટેડ મરચા. જો ભાઈ આ છે કચ્છી દાબેલી. બહુ નાનકડા એવા સેટઅપમાં આંટી આટલી સરસ દાબેલી બનાવીને ખાલી 15 રૂપિયામાં વેચે છે. એ જગ્યાએ મોસ્ટલી 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા દાબેલીનો ભાવ હોય, અને એમાં પણ ચીઝવાળીને અલગ અલગ ફ્લેવર હોય છે. અહીંયા સાદી ને સિમ્પલ દાબેલી, મસાલો ને સિંગ અને સેવ નાખીને, બસ કંઈ નવી વસ્તુ નહીં. ટ્રાય કરીએ. ઘણી જગ્યાએ મેં અમદાવાદમાં જોયું છે ને કે લોકો અંદર જ સોસ ને ચટણી નાખીને આપે, મીઠી દાબેલી થઈ જાય.
પણ આ એકદમ તીખી ને ચટપટી દાબેલી હોય ને એવી આ દાબેલી છે. તો ભાઈ જો આ એરિયામાં આવતા હોય ને તો એકવાર દાબેલી તો ખાસ ટ્રાય કરજો. આના સિવાય વડાપાઉં ને ભેળ પણ છે, એ ટ્રાય કરી લઈએ. આ છે વડાપાઉં. હવે જે મેઇન અંદર જે મસાલો આવે છે ને, લાલ મસાલો, જે ઘાટી મસાલો વાપરે છે બીજે બધે મુંબઈમાં, એ અહીંયા લસણવાળો છે. એટલે આપણે ખાલી ગ્રીન ચટણીવાળું વડાપાઉં આપણે કરાવેલું છે. ભાઈ વડાપાઉં એ તીખું તમતમતું છે અને સાથે મરચાં પણ આપે છે. હા હા, 20 રૂપિયામાં આવું સરસ વડાપાઉં લગભગ આ એરિયામાં બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે, જેમાં આંટી ખાસ વેચે છે. તો હું તો 100% એકવાર રિકમેન્ડ કરીશ. બહુ નાનકડી એવી જગ્યા છે પણ વસ્તુ એક નંબર છે. 15 રૂપિયાની દાબેલી અને 20 રૂપિયાનું વડાપાઉં જો તમારે ખાવું હોય તો અહીંયા તમે 100% આવજો ને આવજો જ. ધ ઇન્ડિયન ફૂડ વિડીયોઝની રિકમેન્ડેશન છે અને આંટીને સપોર્ટ જરૂર કરજો. શું ટાઈમ હોય છે તમારો અહીંયા? 4 વાગ્યાનો. સાંજે 4 4 થી સાંજે 8 વાગ્યા સુધી. એડ્રેસ કહેજો ને એકવાર અહીંયાનો. અહીંનું એડ્રેસ આપણે નેન્સી મોલ. નેન્સી મોલ. હા, આયરન હા, ચોકડી નેન્સી મોલ જ કહે છે અહીંયા. નેન્સી મોલ ચોકડી. એરિયા કયો કે ભાઈ છે? નિકોલ? ના, હરિદર્શન. હરિદર્શન 4 રસ્તા પાસે. અચ્છા, નેન્સી મોલ. અને ત્યાં અમદાવાદમાં આ રીતનું કાર્ડ તમને જોવા મળશે. આઈ હોપ તમને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો, કારણ કે આંટીને પણ થોડા સપોર્ટની જરૂર છે ને આપણને ટેસ્ટ તો મળે જ છે. સામે 15 ને 20 રૂપિયા દાબેલી ક્યાં મળશે યાર. તો બસ વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. તમારા મિત્રો સાથે વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી દાળ સાથે, યા તો પછી ફરીથી કોઈ નાની એવી જગ્યાઓ ઉપર આપણો મોટો એવો સપોર્ટ બતાવવા માટે. ત્યાં સુધી ભાઈ બાય.